હલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજે હું તમને અખંડ બારસ વિશે માહિતી આપીશ. આજે મોક્ષદા એકાદશી છે અને આવતીકાલે ગુરુવાર એટલે કે અખંડ બારસ છે. અખંડ બારસ પણ છે, ગુરુવાર પણ છે, શ્રીહરિનો વાર, અને માગશર મહિનો ચાલે છે તો લક્ષ્મીજીને પણ ગુરુવાર અતિ પ્રિય છે. માગશર મહિના દરમિયાન આમ તો લક્ષ્મીજીનું આપણે શુક્રવાર અતિ પ્રિય છે લક્ષ્મીજીને, પર માગશર મહિનાની અંદર જે લોકો લક્ષ્મીજીનું વ્રત કરે છે એમાં ગુરુવારનું પણ વિશેષ મહત્ત્વ છે. તો જુઓ મિત્રો, અખંડ બારસ આમ તો તમને કહું તો દરેક મહિનામાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની 11 બારસનું અતિ વિશેષ મહત્ત્વ છે જ. પણ આ અખંડ બારસના દિવસે જે લોકો શ્રીહરિના કોઈપણ સ્વરૂપની પૂજા કરે છે અને જે લોકો ખાસ ઠાકોરજીની પૂજા કરે છે તેઓ આ દિવસે તમે લોકો કમળને સફેદ ચંદન લગાવી અને શ્રીહરિને સમર્પિત કરો. અને જે લોકો શિવ મંદિરે જાય છે, શિવની પૂજા કરે છે ઘરે, એ લોકો પણ કમળને સફેદ ચંદન લગાવી અને પ્રભુને સમર્પિત કરે. અને આ દિવસે જો કોઈ આખું મીઠું, ગાંગડા મીઠું જે આવે છે એનું દાન કરે તો એનું પણ ખૂબ શુભ ફળ મળે છે. આપણે જે રસ લઈએ છીએ, 6 રસ, એમાંથી આ રસનું દાન આજના દિવસે, એટલે કે આખું મીઠું, અત્યારે તો જો કે આખું મીઠું ક્યાં દાન કરવું એ પણ વિચારવા જેવું છે. પણ તમે લોકો ગૌશાળા છે, ધાર્મિક સંસ્થાઓ છે કે જ્યાં મોટા પાયે ખાવાનું બને છે, ત્યાં તમે આ આખું મીઠું છે એનું દાન કરી શકો છો. આમ જોવા જઈએ તો મીઠા કરતાં તો મેં તમને કીધું ને, આપણે જે 6 રસ લઈએ છીએ એ રસનું દાન છે આ. અને આ દિવસે જે લોકો પંચોપચાર દ્વારા પૂજા કરે છે અને એમાં પણ ખાસ કરીને શંખ, માગશર મહિનાની અંદર શંખનું પણ અતિ વિશેષ મહત્ત્વ આંકવામાં આવ્યું છે કે તમે જે પણ ભગવાનની પૂજા કરો છો એમાં જલ છે, દૂધ છે, પંચામૃત છે, એ શંખ દ્વારા સમર્પિત કરશો તો ઘણું તમને એનું શુભ ફળ મળશે. જે લોકો શંખ દ્વારા પ્રભુને જલ કે દૂધ કે પંચામૃત અર્પણ કરશે, એમને શાસ્ત્રો એમ કહે છે કે 12 વર્ષ દરમિયાન તમને જે પૂજાનું ફળ મળે તે આ એક જ દિવસમાં મળે છે. જો તમે શંખનો વપરાશ પૂજામાં કરો તો. આમ તો આખા માગશર મહિના દરમિયાન ભગવાનને સ્નાન જે છે એ શંખથી કરાવવાનું કહેવામાં આવ્યું છે શાસ્ત્રોમાં. તો બની શકે તો જેની ઘરમાં શંખ છે એ લોકો શંખનો આજના દિવસે ખાસ ઉપયોગ કરે. અને જે કોઈ શિવ મંદિરે જાય છે એ લોકો પણ શંખ લઈને જાય અને શિવ પર જલાભિષેક કે દૂધ કે પંચામૃત શંખ દ્વારા અર્પણ કરે તો ખૂબ જ સારું માનવામાં આવ્યું છે આ દિવસે. અને જો તમે ઘરે જે પણ સ્વરૂપની પૂજા કરો છો, હવે પૂજા કર્યા પછી એ જળ જે છે કે જે કાંઈ સામગ્રી તમે પ્રભુને સમર્પિત કરી છે એ તમે ખાસ કરીને તમારી ઘરની આજુબાજુ કે મંદિરે નજીક હોય તો એ જે પાણી છે, એ જે સામગ્રી છે એ પીપળાનું વૃક્ષ છે એના થડમાં એ તમે સમર્પિત કરી દો આજના દિવસે. મેં તમને કહ્યું ને કે આજે બારસ, ગુરુવાર, શ્રીહરિનો પ્રિય વાર છે અને પીપળામાં શ્રીહરિનો વાસ છે. તો આ સામગ્રી તમે ત્યાં અર્પણ કરી દો અને
બની શકે તો પીપળાના વૃક્ષ નીચે બેસી ઘીનો દીવો સમર્પિત કરી શ્રીહરિને અને આજના દિવસે બની શકે તો તમે વિષ્ણુ સહસ્ત્રમનો પાઠ કરો. અને જે લોકો ઠંડી છે એટલે ઠંડીના હિસાબે ના પણ જઈ શકે મંદિરે કે પીપળાના વૃક્ષ નીચે બેસીને વિષ્ણુ સહસ્ત્રમના પાઠ નથી કરી શકતા, એ લોકો ઘરમાં પણ બેસીને કરી શકે છે. અને જે લોકોને વિષ્ણુ સહસ્ત્રમના પાઠ જે લોકોને ખાસ કરીને વાંચતા નથી આવડતું એ લોકો સાંભળી પણ શકે છે. અને જે લોકો પાસે સાંભળવાની પણ સુવિધા નથી એ લોકો ખાસ કરીને આજના દિવસે ઓમ નમો નારાયણાયનો સતત મંત્ર જાપ મનમાં ચાલુ રાખે તો એનું તમને મેં કહ્યું એ રીતે 12 વર્ષની પૂજા દરમિયાન જે ફળ તમને મળે પૂજાનું, એ આજે આખો દિવસ આ રીતના તમે શ્રીહરિના નામનો મંત્ર જાપ કર્યા કરો. અને ખાસ કરીને પૂજામાં શંખનો ઉપયોગ કરો તો ખૂબ જ તમને ફળદાયી રહેશે. અને આમ તો જોવા જઈએ, મેં તમને કીધું કે આજના દિવસે લક્ષ્મીજીની પણ પૂજા થાય છે. લક્ષ્મીને પણ માગશરના ગુરુવાર અતિ પ્રિય છે. તો ક્યાંક ને ક્યાંક શ્રી સુક્તમનો પાઠ કરો અથવા તો એમનું પણ તમે સાંભળો. તો બધી રીતે જોવા જઈએ તો આ અખંડ બારસ છે એ અતિ મહત્ત્વની, અતિ પવિત્ર અને ખાસ કરીને શ્રીહરિના કોઈપણ સ્વરૂપની જે લોકો પૂજા કરે છે એ લોકો માટે તો વિશેષ છે આજનો દિવસ. અને આજના દિવસે મેં તમને કહ્યું એ રીતે તમે ખાસ કરીને પૂજા વિધિમાં કમલ, અને જો કમલ નથી તમને મળતું તો કોઈ પુષ્પ નહીં પણ કોઈ પુષ્પની માળા બનાવી અને ભગવાનને ચડાવો. તો આશા રાખું છું કે મારી આ માહિતી તમને ગમી હશે અને બની શકે તો બને એટલા તમારા ફેમિલી ફ્રેન્ડ્સને શેર કરો, જેથી કરીને એ લોકો પણ આ માહિતીથી વાકેફ થાય અને એમની દિનચર્યામાં એ લોકો પણ આ દિવસનું મહત્ત્વ સમજે અને એમને પણ આનો લાભ પ્રાપ્ત થાય. તો મળશું હવે પછીના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઉં. જય શ્રી કૃષ્ણ.